ભારતીબેન દિલાવર. હું વેસીલ ગામની રહીશ છું, માંગરોળ તાલુકો અને જૂનાગઢ જિલ્લો. લગભગ 5-6 વર્ષ પહેલાં અમારા મંડળની રચના મિશન મંગલમ દ્વારા કરવામાં આવેલ હતી. એમાં અમારે દરેક બહેનોને 50-50 રૂપિયા બચત કરવાનું નક્કી કર્યું અને મંડળનું નામ અનામિકા પાડ્યું. મિશન મંગલમ દ્વારા એ અમારા મંડળની રચના થઈ અને 6 મહિના થઈ ગયા એટલે અમારા મંડળનું ગ્રેડિંગ થયું. ગ્રેડિંગ કર્યા પછી એ લોકોએ અમને 12,000 રૂપિયા અમને રિવોલ્વિંગ ફંડ આપ્યો. રિવોલ્વિંગ ફંડ અમારું ફરતું ભંડોળ હતું. બહેનોને બહુ જરૂરત હોય ત્યારે એમાંથી અમે બહેનોને ધિરાણ આપતા હતા અને એ પછી અમને 1 લાખની સીસી લોન મળી અને 75,000 રૂપિયા અમને CIFમાંથી મળ્યા. એટલે અમારી પાસે બેનિફિટ્સો સારું થઈ ગયું. પછી અમે તાલીમ માંગી, ભરત ગૂંથણની, સીવણની એવી સંક્ષિપ્તની તાલીમ લઈ ને અમે અમારી એ પૈસાના બેલેન્સમાંથી અમે બહેનોએ તોરણ બનાવવાનું ને એવું ચાલુ કર્યું માલ લઈ આવીને. એ માલનું વેચાણ અમે કરવા માટે થઈને અમને એક સ્થળ મળ્યું કે જે સરસ મેળા થતા હતા. બધે સરસ મેળાની અંદર દિલ્હી અમે જઈ આવ્યા, અમદાવાદ જઈ આવ્યા, જૂનાગઢમાં અમે મેળા કર્યા, ત્યાં પણ અમને સારું એવું બેનિફિટ થયું અને એ બધાથી અમારે સંપર્ક થયો બીજા માણસોનો. એટલે અમારા માલનું વેચાણ પછી ઓનલાઈન થવા મળ્યું. એમાં અમે ઓનલાઈન અમે વેચાણ કરતા હતા. અમે બરોડા, ગાંધીનગર, રાજકોટ અને સુરત એવી જગ્યાએ અમે અમારા માલ અત્યારે પણ અમે વેચાણ કરીએ જ છીએ. તો આ બધી યોજનાથી અમને બહુ સારો લાભ છે અને બહેનો પણ બિચારી આર્થિક રીતે સુખી છે. તો હું તો સરકારશ્રી અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.